આપણી સાથે બ્રહ્મ સમાજના મહિલા આગેવાન છે દર્શનાબેન, તેમની સાથે પણ વાત કરીશું. જે દિવસે ફરિયાદ નોંધાવા ગયા હતા ત્યારે પણ તેમને ઘણા કડવા અનુભવ થયા હતા. 4 વાગ્યાનો બનાવ હતો. પોલીસે રાત્રે 3 વાગે તેમને એફઆઈઆર છે તે હાથમાં આપી હતી તેવું પણ તેમણે તે દિવસે કહ્યું હતું. તેમને પૂછ્યું, બેન કેવો અનુભવ રહ્યો ભાવનગર પોલીસનો? મને સમાજના મહિલા આગેવાન તરીકે ફોન આવ્યો કે ભાઈ આપણા સમાજના જે નિર્દોષ માણસો છે એને ખોટી રીતે મારવામાં આવ્યા છે, જલ્દી તમે એને મદદમાં જાઓ. તો હું ગઈ ત્યારે આ લોકો રોડ ઉપર બેઠેલા હતા અને બેન તો ચાલી નહોતા, પગ ભાંગી નાખ્યો હતો. તો તાત્કાલિક મેં 112 બોલાવી સરટી હોસ્પિટલમાં લઈ ગઈ. ત્યારે આ બેન રાતના 10 વાગ્યા સુધી સરટી હોસ્પિટલમાં હતા પણ એની ફરિયાદ લેવામાં નહોતી આવી. પછી આમને લઈને હું એ ડિવિઝનમાં ગઈ. ત્યારે ફરિયાદ લેવા માટે અમે ઘણા પ્રયાસ કર્યા, તો ઘણી રજૂઆતો કરી. તો પોલીસનું એવું કહેવાનું હતું કે અમે છોકરીને લાવી દઈશું, તમે ફરિયાદ ન કરો. ફરિયાદ ન કરવા માટે અમને એન કેન પ્રકારે મનાવવામાં આવતા હતા. પછી અમારે પ્રેસ મીડિયાને કહેવું પડ્યું, એસપી સાહેબને બધાને રજૂઆત કરવી પડી. ત્યારે બહુ મહેનત કરી. ત્યારે રાતના 1 વાગે અમારી એટલે 10:30થી શરૂ કરીને 1 વાગે અમારી ફરિયાદ લીધી ને પછી ઓનલાઈન જ્યારે ચડાવવાની હતી એમાં આખી રાત અમને બેસાડ્યા. બીજા દિવસે ફરિયાદ લીધી અને ત્યાર પછી સાંજે જ્યારે અમને એમ લાગ્યું કે અહીંથી ન્યાય નહીં મળે, કારણ કે એફઆઈઆર કરવામાં જો આટલી બધી વાર લગાડતા હોય તો આ કેવી રીતે છોકરીને શોધી આપશે. આથી અમારે કોર્ટમાં નામદાર અદાલતમાં સર્ચ વોરંટથી અરજી કરવી પડી અને પછી એનું અમે ઇન્વર્ડ કરાવવા ગયા. 8:40 અમારી ઇન્વર્ડ થઈ અને પછી તરત જ અડધો કલાકમાં છોકરીને બોલાવીને નિવેદન લીધું. ત્યાં સુધી એને દીકરી નહોતી મળતી. અમે અહીંયા સર્ચ વોરંટ દાખલ કર્યું એટલે તરત જ એને છોકરીને નિવેદન લઈ લીધું ને એમ કીધું કે તમારી એમ કહે છે કે મારા મા બાપના ઘરે જ રહેવું છે. અને અમને કોઈને ખ્યાલ નહોતો, યશને કે એના પરિવારને, દીકરી આજે પિયા છે એના પતિને પણ જાણ કરવામાં ન આવી. અને બીજા દિવસે સવારે જ્યારે એને હાજર થવાનું હતું ત્યારે પોલીસ એમ કહે છે કે પિયાનો કોન્ટેક્ટ નથી થતો, ઘરના નથી મળતા, ફોન નથી લાગતો. તો રાત્રે તાત્કાલિક એનું નિવેદન લેવાનો સમય એનો બધો કોન્ટેક્ટ થઈ ગયો. અત્યારે જાણી જોઈને એને હાજર નથી કરવામાં આવી અને પોલીસ પૂરેપૂરી એ લોકોના સપોર્ટમાં હોય એવું લાગી રહ્યું છે.